નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અરજણસર ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો, પાક બરબાદ। નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ। રાધનપુર તાલુકાના અરજણસર ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ભારે તારાજી સર્જાઈ છે। નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના ઊભા પાક સંપૂર્ણ રીતે બરબાદ થયા છે। અરજણસર ગામે નર્મદા કેનાલ જાણે આફત બની તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો મહેનત કરીને ઉગાડેલો પાક પાણીમાં ગરકાવ થતાં લાચાર બની ગયા છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કેનાલનું નિયમિત સાફ સફાઈ અને જરૂરી મરામત કરવામાં ન આવતા આ સ્થિતિ ઊભી થઈ છે। દર વર્ષે આવી જ ઘટના બને છે, છતાં જવાબદાર અધિકારીઓ સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી થતી નથી। ખેતરોમાં ઘૂંટણ સૂતું પાણી ભરાતા કપાસ, જીરું સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। પાક બરબાદ થતાં ખેડૂતો પર દેવું વધતું જાય છે અને નર્મદા વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતો દ્વારા તાત્કાલિક નુકસાન સર્વે કરવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે અને કાયમી ધોરણે કેનાલની મરામત કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે। પેથાભાઈ વશરામભાઈ, ખેડૂતના જણાવ્યા મુજબ દર વર્ષે આવું જ થાય છે। અધિકારીઓ જાણે જોઈને અવગણના કરે છે। અમારી મહેનત પાણીમાં ગઈ છે। સરકાર તાત્કાલિક વળતર આપે અને કેનાલની કાયમી મરામત કરે એવી માંગ છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મારું નામ પેથાભાઈ વશરામભાઈ, મારું ગામ અરજણસર, મારો તાલુકો રાધનપુર, મારો જિલ્લો પાટણ। હું અરજણસરનો વતની છું। મેં 2022થી અરજી કરેલી છે આ કેનાલની। 2022માં કરી, 2023માં કરી, 2024માં કરી, 2025માં કરી, કોઈ નિરાકરણ આવ્યું નથી। મારો છોકરો, મારી ઉંમર 65 વર્ષ છે, મારો છોકરો આર્મીમાં સેવા બજાવે। હું આ ખેતીનું કામ કરું છું। મેં 2.5 લાખ પાક ધિરણ ઉપરેલ છે। ચોમાસામાં અડદ વાવલ હતા તો ખાવ બળીને નિષ્ફળ ગયા ને 4 વર્ષથી આવી રીતે કેનાલ તૂટે છે અને મને નુકસાન થાય છે। અને મારી અરજી ઉપર 2023માં મારી કેનાલ વગર રિપેરિંગ કલર કરી અને 10 લાખ રૂપિયા ઉપાડી લીધેલ છે। એની તપાસ થવી પડે પૂરેપૂરી। ને આ સરકારને મારી વિનંતી છે, 2 હાથ જોડીને, આમાં મારે હવે એક આપઘાત કર્યા સિવાય કોઈ સમય નથી। મારે આ છોકરાને લોન ચાવી ભરવી। આ મહેરબાની કરીને ભાજપને અમે વોટ આલે છે 1990થી અને અત્યાર સુધી ભાજપમાં છે। જો આવું મારું આશીર્વાદ થતું હોય તો બીજાનું શું કામ ના થાય। જય ભારત માતા કી જય।